હેલો ગાઈસ, ઇન્ટરવ્યૂમાં બેઝિક કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, ઇન્ટરવ્યૂમાં શું પ્રોસેસ હોય છે, ઇન્ટરવ્યૂ શું છે તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ માટે જતા હોઈએ છીએ ત્યારે અમુક બેઝિક ક્વેશ્ચન થતા હોય છે. એક્ઝામ્પલ લાઈક હાઉ ટુ અટેન્ડ ધ ઇન્ટરવ્યૂ. જ્યારે કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ છો જોબ માટે તો એમ્પ્લોય સ્ટાફે ઇન્ટરવ્યૂ કેવી રીતે અટેન્ડ કરવું. નેક્સ્ટ તમને ક્વેશ્ચન થશે વોટ શુડ એન એમ્પ્લોય સ્ટાફ ડુ ઇફ દે વોન્ટ ટુ એપ્લાય ફોર અ જોબ ઇન એની ફિલ્ડ. જો કોઈ એમ્પ્લોય સ્ટાફ કોઈ પણ ફિલ્ડમાં જોબ માટે એપ્લાય કરવા માંગતા હોય તો તેમને શું કરવું જોઈએ. નેક્સ્ટ વોટ શુડ એન એમ્પ્લોય સ્ટાફ કીપ ઇન માઇન્ડ ડુઈંગ એન ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ દરમિયાન એમ્પ્લોય સ્ટાફે શું ધ્યાન રાખવું જોઈએ. ડુઈંગ ઇન્ટરવ્યૂ માટે તમે જાઓ છો ત્યારે વેન યુ આર ગોઈંગ ટુ ગીવ એન ઇન્ટરવ્યૂ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હાઉ ટુ અટેન્ડ ધ ઇન્ટરવ્યૂ. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ માટે જાઓ છો તો ઇન્ટરવ્યૂ કેવી રીતે અટેન્ડ કરશો. હાઉ મેની ડોક્યુમેન્ટ શુડ બી ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્ટરવ્યૂ એન્ડ વિચ વન્સ. ઇન્ટરવ્યૂમાં કેટલાક ડોક્યુમેન્ટ જોઈએ અને કયા કયા. રિઝ્યુમ શું છે તો વોટ ઇઝ રિઝ્યુમ, વોટ શુડ ઇટ કન્ટેન એન્ડ હાઉ મેની પોઈન્ટ શુડ ઇટ હેવ. તો રિઝ્યુમ છે તો રિઝ્યુમની અંદર શું કન્ટેન્ટ હોવું જોઈએ અને કયા કયા પોઈન્ટ્સ હોવા જોઈએ. તમે કોઈ પણ જોબ કરતા હશે કોઈ પણ એમ્પ્લોય તો તેમાં એક્સપિરિયન્સ સ્ટાફ હશે, તમારો એક્સપિરિયન્સ હશે એમ્પ્લોય જોડે. તો એક્સપિરિયન્સમાં શું હોય તો વેન એન એક્સપિરિયન્સ સ્ટાફ એન એમ્પ્લોયી એપ્લાઇઝ ફોર અનધર જોબ વોટ ન્યૂ ડોક્યુમેન્ટ શુડ દે એડ એન્ડ વોટ શુડ ધે એડ ટુ ધેર રિઝ્યુમ. જ્યારે કોઈ અનુભવી સ્ટાફ અથવા એમ્પ્લોય બીજી જોબ માટે એપ્લાય કરે છે ત્યારે તેમને કયા ન્યૂ ડોક્યુમેન્ટ્સ એડ કરવા જોઈએ અને તેમને તેમના ડોક્યુમેન્ટ્સમાં શું એડ કરવું જોઈએ. સો વી વિલ સી ઓલ ધીસ થિંગ્સ ઇન ધીસ વિડીયો. આ બધી બાબતો આપણે આ વિડીયોમાં જોવાની છે. સો જ્યારે આપણે જોબ માટે જઈએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણી પાસે રિઝ્યુમ બાયોડેટા હોવો જોઈએ અને એની સાથે ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ કોપી અને ઝેરોક્સની 2 કોપી સાથે રાખવી જોઈએ. બીજું અધર ડોક્યુમેન્ટ્સમાં 5 પાસપોર્ટ સાઇઝ ફોટોઝ એન્ડ આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, ઓરિજિનલ એન્ડ 2 કોપી ઝેરોક્સ સાથે રાખવી જોઈએ. બીજું એક્સપિરિયન્સ સ્ટાફ છે તો એક્સપિરિયન્સ સ્ટાફે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એડ કરવાનું રહેશે. આ બધા ડોક્યુમેન્ટ જે છે એ દરેક ફિલ્ડમાં બધા માટે સેમ છે. હવે જ્યારે કોઈ એક્સપિરિયન્સ સ્ટાફ છે અથવા અમુક ટાઈમ પછી કોઈ કારણોસર એક્સપિરિયન્સ સ્ટાફે જોબ છોડવી પડી છે અથવા ડ્રોપ લીધું છે તો જ્યારે જોબમાં ઇન્ટરવ્યૂમાં જાય છે ત્યારે તેમને અમુક ઇન્ટરવ્યુઅરો પૂછે છે કે જોબ કયા કારણોસર છોડી, જોબ ડ્રોપ શું લેવા મૂક્યો છે. જો પૂછે છે તો તમારે કારણ બતાવવાનું રહેશે, જો નથી પૂછતા તો તમારે એનું કોઈ કારણ બતાવવાનું રહેશે નહીં. બીજું હવે રિઝ્યુમ એક એવી વસ્તુ છે જે બેઝિક વસ્તુ છે એમ્પ્લોય સ્ટાફ માટે. કોઈ પણ ઇન્ટરવ્યૂમાં જાઓ છો, કોઈ પણ ફિલ્ડમાં જાઓ છો ત્યારે તમારી પાસે બેઝિક રિઝ્યુમ આવવું જોઈએ. રિઝ્યુમ હશે તો બધી ઇન ડિટેલ રિઝ્યુમની અંદર હોય છે. તો રિઝ્યુમ તમારી પાસે નથી તો તમે સાયબરમાં પણ બનાવી શકો છો અને સેલ્ફ પણ બનાવી શકો છો. જ્યારે તમે સાયબરમાં બનાવવા જાઓ છો ત્યારે શું હોય છે તો રિઝ્યુમ તમે સાયબરમાં જાઓ છો બનાવવા તો તમારે જસ્ટ સાયબરવાળા પૂછે છે એટલી જ ઇન્ફોર્મેશન આપવાની રહેશે. એક્ઝામ્પલ લાઈક નેમ, એજ, સેક્સ, એટેક્સ્ટ્રા. જે તમને એક ઝેરોક્સ પ્રિન્ટ આપશે અને તમને ફોનમાં એક PDF, PPT અને વર્ડ ફાઇલ મોકલી આપશે. સાયબરમાં રિઝ્યુમ કેવી રીતે બને છે એ આપણે જોયું. હવે તમે જાતે સેલ્ફ રિઝ્યુમ બનાવો છો તો તેમાં એક ફોર્મો બનાવવાનો રહેશે, એક ફોર્મો રેડી કરવાનો રહેશે જેમાં તમારું સૌથી પહેલાં ફર્સ્ટ બોક્સમાં તમારું ફૂલ નામ આવશે, નેક્સ્ટ એડ્રેસ આવશે, નેક્સ્ટ તમે કયો તાલુકો છે, જિલ્લો કયો છે, પછી તમારો પિનકોડ નંબર, ઈમેલ આઈડી, પછી તમારો ફોન નંબર. આ બધું તમારું ફર્સ્ટ બોક્સની અંદર આવશે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. હવે નેક્સ્ટમાં તમારે આવશે તમારી પર્સનલ ડિટેલ્સ જેમાં ડેટ ઓફ બર્થ, મેરિટલ સ્ટેટસ, મેરેજ થયા છે કે નહીં, નેશનાલિટી એક્ઝામ્પલ લાઈક હું છું ઇન્ડિયન તો નેશનાલિટી ઇન્ડિયન. મેરિટલ સ્ટેટસ આપણે જોયું. હવે આવશે જેન્ડર મેલ અથવા ફિમેલ, બ્લડ ગ્રુપ જે તમારું બ્લડ ગ્રુપ હોય એ, સ્પેશિયલાઇઝેશન એક્ઝામ્પલ લાઈક મારું સ્પેશિયલાઇઝેશન છે BSc નર્સિંગ. હવે લેંગ્વેજ તમે કોઈ પણ લેંગ્વેજ છે તો તમે કેટલી લેંગ્વેજથી નોન છો, એક્ઝામ્પલ લાઈક ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી એટેક્સ્ટ્રા. પછી આ બધું થયું સેકન્ડ બોક્સમાં આવશે આ બધું. હવે નેક્સ્ટ બોક્સમાં ટ્રેનિંગ ડન બાય. ટ્રેનિંગ તમે ક્યાં લીધી એ આવશે. એક્ઝામ્પલ લાઈક કોઈ BSc નર્સિંગ કર્યું છે તો એમને ટ્રેનિંગ હોસ્પિટલ સાઈડ લીધી હશે તો એમને કઈ હોસ્પિટલમાં ટ્રેનિંગ લીધી છે એ પ્લીઝ લખવાનું. એક્ઝામ્પલ લાઈક UN મહેતા હોસ્પિટલ અમદાવાદ, IKD હોસ્પિટલ અમદાવાદ એટેક્સ્ટ્રા. એજ્યુકેશન ક્વોલિફિકેશન આવશે તો એજ્યુકેશનમાં તમારે કોર્સ ડિગ્રી 10th 12th કોલેજ લાઈક BSc નર્સિંગ. નેક્સ્ટ તમારે લખવાનું આવશે ગ્રેડ સ્કોર, નેક્સ્ટ આવશે પાસિંગ યર અને નેક્સ્ટ આવશે પર્સન્ટેજ. હવે નેક્સ્ટ આવશે કોમ્પ્યુટર એજ્યુકેશન તો તમે કોમ્પ્યુટર એજ્યુકેશન કર્યું હોય તો એ એડ કરવાનું રહેશે. એક્ઝામ્પલ લાઈક CCC+,
એન્ડ માઇક્રોસોફ્ટ એક્સેલ. નેક્સ્ટ એન્ડ લાસ્ટ હોબી એડ કરવાની રહેશે. તમને શું કરવું ગમે છે, તમને શેમાં ઇન્ટરેસ્ટ છે. એક્ઝામ્પલ લાઈક રીડિંગ છે, લિસનિંગ છે, સિંગિંગ છે, ડ્રાઇવિંગ છે, એટેક્સ્ટ્રા. લાસ્ટ વન એક્સપિરિયન્સ એડ કરવાનો રહેશે. જો એક્સપિરિયન્સ સ્ટાફ છે તો એમને એક્સપિરિયન્સ એડ કરવાનો રહેશે. એક્ઝામ્પલ લાઈક તમારે કોઈ પણ જોબ કરી છે, કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટિટ્યુશનલમાં જોબ કરી છે તો ઇન્સ્ટિટ્યુશનલનું નેમ આવશે, જોઈનિંગ ડેટ આવશે, તમે જોબ છોડો છો એ ડેટ આવશે, ઇન્સ્ટિટ્યુશનલમાં તમારો કેટલો એક્સપિરિયન્સ છે એ આવશે, અને તમે કયા કારણથી જોબ છોડો છો એ આવશે, અને લાસ્ટ ટોટલ યર એડ કરવાના રહેશે. લાસ્ટમાં થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં ઇન્ટરવ્યૂ કેવી રીતે અટેન્ડ કરવું જોઈએ, અને વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અગેન થેન્ક યુ.